કેસ આગળ ચાલુ રાખ. કેમ ઊભું રાખો ને ભાઈ? હા શું થયું? ખાને હરજ્યું એટલે હળગી ખું યાર આ ચોકલો ધુમાડો ને આકરાન એટલે ચાલુ રાખજો ભાઈ. હળગ્યું ઓન ધ સ્પોટ ચાલુ રાખો. માતાજી બધા મારા મિત્રોને, બધા મારા સબસ્ક્રાઈબરોને, બધા મારા સપોર્ટરને. તો ડેલી લાઈફસ્ટાઈલ ડેનો દિવસ 117મો અને અત્યારે અમે એક્ટિવા લઈને નીકળી જઈએ ભાઈ ડાલુ લેવા માટે. ચમ કે અમારા જવાનું છે ભૂજ. ચમ કે મારા મોટા ભાઈની ટોકન રહેવા જતા રહી. મારા મોટા ભાઈ રાજવીર, મારો ભત્રીજો, મારા ભાભીને બધા ટોકન રહેવા જાય એટલે અત્યારે અમારે સામાન ભરીને જવાનું છે ભાઈ ઈકણ. તો ડાલુ લેવા જઈને ડાલુ અમે કમ્પ્લીટ ભરશું અને બપોરે બમીને અમે નીકળી જવું ભાઈ ભૂજ જવા માટે. તો જવામાં હું અને યુવરાજ બે જવાના ને ભાઈ અમારો બીજો મિત્ર છે એ આવવાનો. પણ વળતા એરો મારી ગાડી જે ટીકા ઈકન પડી એ લઈને આવતો રહે. વળતા હવે અમે હું યુવરાજ બે પાછા આવવાના છીએ. તો ભાઈ અત્યારે ડાલુ લેવા જઈએ પછી સામાન ભરશું અને બસ આજે આખા દિવસમાં જે કરીએ ભૂજ જતા તમને બધું બતાવશું. તો બને રહેજો આપણા વ્લોગમાં બરાબર. યુવરાજ બે આવી જાય ડાલુ લેવા અને અમારું બીજલભાઈનું ડાલુ ઉઠાવી લીધું હોય અને ભાઈ આ બેઠો ભાઈ બીજલભાઈનો છોકરો હા એમ કરી દે બરાબર. તો ડાલુ અહીંથી લઈ લીધું હોય અને એક્ટિવા લઈને આવ્યા હતા ને હવે અમે ઘરે જઈને બધો સામાન ભરશું ડાલામાં અને પછી અમે નીકળી જવું ભૂજ તરફ જવા માટે. બપોરે બમી નીકળવાનું થોડા હવે ડાલુ લઈને આપણે ઉપડી જઈએ ઘર પર. એ ડાલુ આપણે ઉઠાવી લીધું હોય અને આપણે ડ્રાઈવ કરીને લઈ જવાનો બધો સામાન ભરી. તો અહીંથી આપણે ડાલુ લઈ લીધું ને આપણે હવે ડાલુ બધો સામાન ઘરે જઈને ભરીશું અને બપોરે મસ્ત જમીશું અને પછી આપણે નીકળી જઈશું ભાઈ આપણે ભૂજ તરફ જવા નીકળી જવું. તો અત્યારે તમે જોઈ શકો ડાલુ આપણે લઈ લીધું હોય. ડાલુ આપણો ડ્રાઈવ કરીને જવાનું છે. તો હું યુવરાજ ને અમારો એક મિત્ર છે રેવશંગ એ 3 જણા અમે લઈને ઉપડી જવાનું બપોરે બમીને પછી નીકળી જઈશું બરાબર. તો બને રહેજો આખા દિવસમાં જે કરીએ જોવા માટે તમે અમારા વ્લોગમાં બને રહેજો બરાબર. અને ભૂજ જતાં આપણે શું કરીએ શું નહીં કરતા તમને બધું બતાવશું. કઈ જગ્યાએ જમશું, કઈ જગ્યાએ ઊભા રહેશું, કઈ જગ્યાએ ગેસ મળી રહે બધું તમને બતાવશું. તો બધું જોવા માટે બને રહેજો આપણા વ્લોગમાં બરાબર. ટાઈમિંગમાં થોડો ચેન્જ થયો છે કે ભાઈ આપણે હોજે 5 વાગે પછી ઘરેથી હડવાનું હોય બમીને. ચમકે અત્યારે ડાલુ આપણે સોયલા મૂકી દીધું હોય અને હમણાં 3-4 વાગે ભાઈ અંદર ડાલામાં સામાન મસ્ત ભરશું અને પછી 5 આપણે ઘરેથી ડાલુનો શેલ મારીને પછી ભૂજ તરફ નીકળવાનું હોય. મતલબ કે રાત્રે ડ્રાઈવ કરીએ તો થોડું ઠંડામાં જઈએ તો અત્યારે ઉનાળો એટલે ગરમી ના લાગે ને ભાઈ ગાડીને તકલીફ ના પડે. ચમકે ભાઈ ગરમીમાં ગાડી ચલાય તો ગાડીને ભાઈ ગરમી કોટો ઊંચો થઈ જાય. તો ભાઈ ટાઈમિંગમાં ચેન્જ કર્યું કે ભાઈ હોજે 5 વાગે કે 5-5:30 આપણે ગાડી લઈને નીકળી જઈશું ભૂજ તરફ જવા માટે ડાલુ કમ્પ્લીટ ભરી. અને બીજું તો આપણા ફ્રેન્ડ આવી હી ચિયા ગામના ઓલે તું વિડીયો જોવી મારા નહીં જોતો તું લે ચોથી જોયા તો ને તો કહું છું વિડીયો તો જો હા તો બરાબર. ચલો તમે 5 વાગે આપણે ભૂજ તરફ નીકળી જઈએ ને જે હશે તમને બતાવીએ. 5 વાગી જઈએ ને આપણે ઉઠી ગયા હતા ને હવે મસ્ત ડાલુ ભરાઈ દીધું અને ભાઈ અંદર અમારા દિનેશભાઈ આ બાદ તો દિનેશભાઈ ડાલુ ભાઈ કમ્પ્લીટ ભરી દીધું. એક્ટિવા ફ્રીજ ઉપર મોચા ઉપર આ સાયકલ રાજવીની અમારી ભરાઈ જઈ છે અને હવે અહીંથી આ ડાલુ ભરીને પછી આપણે નહીં ધોઈ લેવું થોડું મસ્ત અને પછી નહીં ધોઈને પછી આપણે ઉપડી જવું ભૂજ તરફ ડાલુ લઈને બરાબર. ફાસ્ટેગમાં રિચાર્જ કરી દીધું કારણ યુવરાજથી થોડું દોરી બોતી અને ડાલુ પછી વૈસી ઉપાડવાનું. પછી જોઈ લેજો આપણું ઘર છે અને આપણી ઇક્કો પડી અને મસ્ત ડાલુ અહીંથી ભરાઈ જાય પછી આપણે વૈસી ઉપાડી લેવું ભાઈ અને નીકળી જવું ભૂજ તરફ. ને ભુજમાં રાતે પહોંચશું 5 વાગે 6 વાગે હેડશું એટલે 5:10 અને 1-2 વાગે જેવા પહોંચી જવું. તો ભુજ જતાં જે બધું વસ્તુ થશે એ તમને બતાવશું બરાબર. અને જે બધું જો જમશું એ તમને બતાવશું. બને રહેજો આપણા વ્લોગમાં. તો ભાઈ ફાઇનલી ગાઈસ ડાલુ ઉપાડી લીધું અને મારા અંગાત છે ભાઈ યુવરાજ ને ભાઈ ટીનાજી છે અને અમે ઉપડી જઈએ ભાઈ ભુજ જવા માટે. અને અત્યારે તો પહોંચવા અમે રાધનપુર બાજુ પહોંચવા આવીએ. તો પછી હવે આગળ જઈએ અને જે કરશું જો ચા પાણી કરશું નાસ્તો બાસ્તો કરશું બધું તમને બતાવશું. અને રાત્રે લગભગ 2-3 વાગે અમે ભુજ પહોંચી જશું. તો જે બધું હશે તમને બતાવશું. કાલે જે ત્યાંથી નીકળશું તો અખંડથી ભાઈ નીકળશું એ આવતા જે ઘરે આવતા જે વસ્તુ બધું થશે એ કાલના વ્લોગમાં આવી જશે. તો અત્યારે તો ભાઈ અમે નીકળી જાય ને ડાલુ ભાઈ આપણે ફર્સ્ટ વખત ચલાવીએ છીએ. તમે જુઓ ખાલી ડાલુ આપણે ચલાવીને બધો ઉપર સામાન ભરેલો બરાબર.
તો ચલો આગળ જે હશે બધું તમને બતાવશું. ધનપુરથી આપણે સીએનજી પુરાવી દીધો તો આવી જશે સાતલપુર. હવે આ સીએનજી છેલ્લો અને આટલે સીએનજી પુરાવશું આપણે અને પછી સીએનજી આવશે ડાયરેક્ટ ભુજ. એટલે અહીંયા આપણે ગેસ પુરાવી દેવાનો અત્યારે ડાલામાં અને ડાલું આપણે જે ડ્રાઈવ કરીએ એ તમને બતાવી. ઉભા રહો, થોડું આગળ કરીએ. તમને ગેસ આગળ ચાલુ રાખ. કેમ ઊભું રાખો ને ભાઈ? હા શું થયું? હા ને હરજ્યું એટલે હળગી ખું યાર આ ચોકલું ધુમાડો ને એકન એટલે ચાલુ રાખજો ભાઈ. હળગ્યું ઓન ધ સ્પોટ. ચાલુ રાખો. પાછળ કોઈ હા જોજે પેલા કે પાછું કરજે. હળગ્યું ભાઈ સાઈડમાં કર. પેલા કે પેલા હળગ્યું લે ભાઈ. તમે જોઈ શકતા હશો કે પેલું હળગ્યું આગળ એ હળગી દો. ડાલું હળગ્યું પેલા જે સાઈડમાં કર કે ભાઈ. ડાલું હળગ્યું તો તમે જોઈ શકતા છો. ડાલું પાછળ લઈ ગયા. એનું વાયરિંગનું થોડું શોર્ટ સર્કિટ થયું એટલે હળગ્યું હતું અને અમારા ટીનો ભાઈ તરત જોઈ ગયા હતા. તો એ ડાલું ભાઈ પાછળ મૂકી દીધું. ભાઈ મતલબ કે અમે ટાઈમસર જોઈ ગયા એટલે ભાઈ અનહોની જે ઘટવાની હતી ના ઘટી. ના જોયું હોય તો ભાઈ સીએનજી પંપ જ ઉપર હતા ને જે ડાલું હળગી હતું તો વધારે તકલીફ થોત. બાકી આપણો આજનો વ્લોગ આટલે જ એન્ડ કરવાનો છે અને બાકી રાત્રે મેં 2-3 વાગે પહોંચી જશું ભુજમાં. બરાબર, તો આ વ્લોગ આટલે જ એન્ડ કરીએ અને આઈ હોપ કે તમને બધાને મારા વિડીયો ગમતા હશે. જો તમારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ અર્જુનસિંહ ટ્રાવેલ વ્લોગને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો. જો કે તમારો સપોર્ટ સારો મળે તો બસ આ રીતે સપોર્ટ કરજો. ને આપણી જે ઇન્સ્ટામાં જે આઈડી છે અર્જુનસિંહ 2808 એમાંય ફોલો કરજો. ફેસબુકમાં જે પેજ છે ભાઈ અર્જુનસિંહ નોરતા એમાંય તમે ફોલો કરજો. અને બસ આવી રીતે જ વિડીયો આપણે આવતા રહેશે. તમે ફોલો કરજો અને થોડો સપોર્ટ કરતા રહેજો અને આપણી ચેનલ જે અર્જુનસિંહ ટ્રાવેલ વ્લોગ છે એમાં સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી રામ.